डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમમાં આવકવેરો અને જીએસટી, જેનો કોડ છે BCTAXN 205, એમાં આપણે વ્યાખ્યાઓ જે એકમ છે નંબર 2 એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાખ્યાઓમાં જે આવકવેરાનો અર્થ, આવક શું કહેવાય, બરાબર, તેના વિશેની ચર્ચા કરી હતી. આજે તેનાથી આગળ અમુક બીજી વ્યાખ્યાઓ વિશે સમજીએ કે જેમાં ખેતીની આવક શું છે, આકસ્મિક આવક કોને કહેવાય, બરાબર, આકરણી વર્ષ અને પાછલું વર્ષ. આ જે 4 મહત્ત્વના પોઈન્ટ્સ છે કે જે વારંવાર આપણે જ્યારે પણ આવકવેરાનો અભ્યાસ કરતા હોઈએ તો એ વખતે આ 4 પોઈન્ટનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો એવી અલગ અલગ અહીંયા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. ખેતીની આવક કોને કહેવાય એ પહેલાં આપણે સમજીએ કે આવકવેરો જે કાયદો છે કલમ 10 એની પેટા કલમ 1 મુજબ ખરેખર જે ખેતીની આવક છે એ ખેતીની આવક સંપૂર્ણપણે કરમુક્ત આવક છે. એટલે કોઈ પણ પ્રકારની ખેતીની આવક થતી હોય તો એના ઉપર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી, બરાબર. એ સંપૂર્ણપણે કરમુક્ત છે. ખેતીની આવક પર કેન્દ્ર સરકાર કરવેરા વસૂલી શકે નહીં. ક્યારેય કેન્દ્ર સરકાર એના ઉપર કોઈ ટેક્સ નહીં વસૂલી શકે. એના ઉપર અધિકાર માત્ર ને માત્ર રાજ્ય સરકારનો છે. જો સ્ટેટ ગવર્મેન્ટ ચાહે તો એ ખેતીની આવક ઉપર ટેક્સ લઈ શકે, પણ એમાં પણ અમુક જે નિયમો છે એને આધીન દરેક ખેતીની આવક ઉપર ન લઈ શકાય, બરાબર. એટલે ખેતીની આવકની વ્યાખ્યા આપેલી છે, બરાબર. એ આપણે જોઈએ તો કાયદાની જે કલમ 2 છે અને પેટા કલમ 1ની અંદર ખેતીની આવકની વ્યાખ્યા આપેલી છે કે કયા પ્રકારની આવક હોય જેને આપણે ખેતીની આવક કહી શકીએ, બરાબર. તો એમાં મુખ્યત્વે 2 શરતોનું પાલન થવું જરૂરી છે. જ્યારે પણ ખેતીની આવકની ગણતરી કરતા હોઈએ તો આ 2 શરતો મુખ્યત્વે ધ્યાનમાં લેવાય છે કે એવી આવક કે જે ભારતમાં સ્થિત જમીનમાંથી મળેલી હોવી જોઈએ, બરાબર. ખેતી આપણે જમીનમાં કરતા હોઈએ અને એ જમીનમાંથી જે પણ આવક પ્રાપ્ત થતી હોય પણ એ જમીન ક્યાં હોવી જોઈએ? ભારતમાં, બરાબર. કારણ કે આપણે ભારતનો ઇન્કમ ટેક્સ એક્ટ ભણી રહ્યા છે. તો ભારતમાં સ્થિત જમીન હોય એની જો આવક કોઈ પ્રાપ્ત થતી હોય તો એને આપણે ખેતીની આવક તરીકે કહી શકાય. બીજું, એ જમીનનો ખેતીના હેતુ માટે જ ઉપયોગ થયો હોવો જોઈએ. જમીનનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ છીએ, બરાબર, કે જેમાં બિલ્ડિંગ બનાવતા હોઈએ કે પછી કોઈ શોપિંગ મોલ તૈયાર કરતા હોઈએ, કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તૈયાર કરતા હોઈએ. તો આવા અલગ અલગ ઉપયોગ એના ઘણા બધા થાય છે જમીનના, બરાબર. અને એમાંથી પણ આવક પ્રાપ્ત થાય છે. પણ એ આવકને આપણે ખેતીની આવક ન કહી શકાય. એવું નહીં કે જમીનમાંથી આવક પ્રાપ્ત થઈ એટલે એ ખેતીની આવક. એવી આવક હોવી જોઈએ કે જે જમીનનો ઉપયોગ ફક્ત ને ફક્ત ખેતી માટે થયેલો હોય, બરાબર. તો એવી જમીનમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એને ખેતીની આવક કહેવાય. એટલે આ 2 શરતોનું પાલન થવું ખૂબ જરૂરી છે. એ સિવાય આપણે વ્યાખ્યામાં અંદર જઈએ તો એમાં આપણને કહેલું છે કે ભારતમાં જે આવેલી જમીન છે જે ખેતીના ઉપયોગ માટે લેવાય છે ધ્યાનમાં, બરાબર, ખેતીના હેતુ માટે જેનો ઉપયોગ કરાય છે એમાંથી જે પ્રાપ્ત થતી આવક હોય, કોઈ ભાડું મળતું હોય અથવા કોઈ મહેસૂલની આવક હોય તો એને આપણે ખેતીની આવક તરીકે ગણી શકાય, બરાબર. બીજું, ખેતીની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી આવક, બરાબર. ખેતીની કોઈ પણ પ્રક્રિયા આપણે કરતા હોઈએ અને એમાંથી જો કોઈ આવક પ્રાપ્ત થતી હોય, જેમ કે ખેતી દ્વારા કોઈ પેદાશ ઉદ્ભવતી હોય, એટલે કે વસ્તુના રૂપમાં જો ભાડું મેળવનાર, બરાબર, અને એ મેળવેલ ખેતીની પેદાશને આપણે શું કરીએ? બજારમાં જ્યારે વેચાણ યોગ્ય બનાવીએ અને એની જે પ્રોસેસિંગ કરવા પાછળ જે પણ સમાવેશ થાય છે અને એ પ્રોસેસિંગ કરવાથી જે આવક થાય છે એને પણ આપણે ખેતીની આવક કહી શકાય. ખેત પેદાશના વેચાણમાંથી જે આવક મળતી હોય એ પણ ખેતીની આવક તરીકે ગણાય, બરાબર. એટલે ખેતીના હેતુ માટે જે જમીનનો ઉપયોગ થાય છે અને એ જમીનમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય તો એને આપણે ખેતીની આવક કહી શકીએ. બીજું, કોઈ એની પ્રક્રિયા, બરાબર, બજારમાં વેચવા યોગ્ય આપણે કોઈ વસ્તુ તૈયાર કરીએ છીએ અને એના માટે જે પણ પ્રોસેસિંગ જરૂરી છે, જે પણ એની અંદર પ્રક્રિયાઓ જરૂરી છે, એ પ્રક્રિયાઓ કરવા માટે એ જમીનનો ઉપયોગ થયો હોય અને એમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય
તો તેને પણ આપણે ખેતીની આવક તરીકે ગણી શકીએ. ખેતી વિષયક મકાનમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય, બરાબર, ખેતીના લાયક જે મકાન છે એટલે કે ખેતી વિષયક ખેતી કરવા માટે જે મકાનનો ઉપયોગ કરાય છે કે આવું મકાન જે ખેડૂતના કબજામાં હોય, ખેતીની જમીનમાં આવેલું હોય અથવા તો એ ખેતીની જમીનથી તદ્દન નજીક હોય અને એ મકાનનો ઉપયોગ રહેવા માટે જ કરવામાં આવતો હોય અથવા તો ગોડાઉન તરીકે કરવામાં આવતો હોય, બરાબર. તો આવા મકાનની પણ જે આવક છે, બરાબર, એને પણ આપણે ખેતીની આવક તરીકે કહી શકીએ. અને એ શરતે કે જે મકાન જમીન મહેસૂલ કે સ્થાનિક કરવેરાની આકારણી થતી હોય, બરાબર. એટલે કે એ મકાનની આકારણી થયેલી હોવી જોઈએ. એવું નહીં કે આપણે એ મકાન ગમે ત્યાં તૈયાર કર્યું હોય અને એને જો ખેડૂત પોતાના રહેવા માટે ઉપયોગ કરે છે, પણ જો એ ખેતીની જમીનથી દૂર હોય, અંદર શહેરમાં હોય અથવા કોઈ ગામડામાં અંદર હોય, તો એને આપણે નથી ગણતા આવક તરીકે. પણ એ મકાન ક્યાં હોવું જોઈએ? ખેતીની જે જમીન છે જ્યાં ખેડૂત ખેતી કરી રહ્યો છે એની આજુબાજુમાં હોય, નજીકમાં હોય અને એમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય અને એ મકાનનો ઉપયોગ ફક્ત અને ફક્ત રહેવા માટે થતો હોય અથવા તો જે વસ્તુઓ તૈયાર કરી છે એને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતું હોય, તો એને આપણે ખેતીની આવક કહી શકીએ, બરાબર. તો આવી મકાનમાંથી પ્રાપ્ત થતી આવક પણ ખેતીની આવકમાં આવે. કદાચ એ મકાનની આકારણી ન થઈ હોય તો એમાં અમુક શરતો આપી છે ઇન્કમટેક્સ એક્ટની અંદર કે આવું મકાન જે જમીન પાછલા વર્ષની શરૂઆતની તારીખે છેલ્લામાં છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હોય એ મુજબ 10,000 કે તેનાથી વધુ વસ્તીવાળા શહેરી વિસ્તાર અથવા તો નોટિફાઈડ જે કેન્ટોનમેન્ટ છે એની બોર્ડની હદની બહાર આવેલી હોય, બરાબર. આપણે અહીંયા અગાઉ જોયું કે એ જે જમીન છે એ જમીન ક્યાં હોવી જોઈએ? મહેસૂલ કે સ્થાનિક કરવેરાની આકારણી થયેલી હોવી જોઈએ, બરાબર. પણ કદાચ આકારણી નથી થઈ, તો આકારણી નથી થઈ તો પછી એના માટે આપણે શું શરતો છે? આકારણી નથી થઈ તો જે છેલ્લામાં છેલ્લી વસ્તી ગણતરી છે એમાં 10,000 કે એથી વધુ વસ્તીવાળા શહેર વિસ્તારની અથવા તો નોટિફાઈડ કેન્ટોનમેન્ટ બોર્ડની હદની બહાર આવેલી હોવી જોઈએ, બરાબર. અને બીજું કે જમીન હવાઈ દૂરીની મર્યાદામાં સ્થિત ન હોવી જોઈએ, બરાબર. એની અમુક મર્યાદાઓ આપેલી છે કે આટલા કિલોમીટરના રેન્જમાં એ જમીન ન હોવી જોઈએ, કારણ કે ખેતીની જમીન છે તો એ અમુક હદથી બહાર હોવી જોઈએ. જેમ કે મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ વિસ્તાર છે જેની જમીન જેની વસ્તી જે છે એ 10,000 અથવા 10,000થી વધુ છે પણ 1 લાખથી ઓછી છે, એવી જો વિસ્તારમાં હોય તો એ હદથી 2 કિલોમીટરની અંદર સ્થિત ન હોવી જોઈએ, બરાબર. જે હવાઈ હદ છે, બરાબર, મ્યુનિસિપલ કેન્ટોનમેન્ટ વિસ્તારથી એ 2 કિલોમીટરથી દૂર હોવી જોઈએ. પણ એમાં વસ્તી આપેલી છે એ વસ્તી પ્રમાણે 10,000થી વધુ વસ્તી હોય પણ 1 લાખથી ઓછી હોય એવા એરિયામાં 2 કિલોમીટરની લિમિટ છે. જે એરિયામાં વસ્તી 1 લાખથી વધુ છે પણ 10 લાખથી ઓછી છે, આવા એરિયામાં જો કોઈ જમીન સ્થિત હોય તો એ કેન્ટોનમેન્ટ કે મ્યુનિસિપલ વિસ્તારની હદથી 6 કિલોમીટરથી વધારે દૂર હોવી જોઈએ. એટલે 6 કિલોમીટરની અંદર સ્થિત ન હોવી જોઈએ, બરાબર. અને જો એ 10 લાખથી વધુ વસ્તી છે, બરાબર, 10 લાખથી વધુની વસ્તીમાં જો આ જમીન આવતી હોય તો એ 10 લાખથી વધુ વસ્તીમાં જે હદ છે એ 8 કિલોમીટરની અંદર ન હોવી જોઈએ, 8 કિલોમીટરથી વધારે દૂર હોવી જોઈએ. તો ઉપયુક્ત વાક્યને આધારે આપણે એવું કહી શકીએ અને એને સારી રીતે જો આપણે સમજવી હોય તો અમુક મુદ્દાઓ અહીંયા આપેલા છે કે સૌથી પહેલું તો જે જમીનનું ભાડું કે મહેસૂલ છે એ કેવી રીતે મળેલું હોવું જોઈએ, બરાબર. કારણ કે આપણે જે જમીનમાંથી કે મકાનમાંથી આવક કે પ્રાપ્ત થાય છે, જે ભાડાની આવક હોય, મહેસૂલની આવક હોય, પણ એ કેવી રીતે મળેલી હોવી જોઈએ એ પણ સમજવી જરૂરી છે. કે ભાડું કે મહેસૂલની આવક રોકડમાં જ મળે તે જરૂરી નથી, બરાબર. પણ રોકડમાં રૂપાંતર થઈ શકે એવી વસ્તુમાં મળે તો પણ તેને આવક તરીકે આપણે ગણી શકીએ, બરાબર. એટલે એને પણ ખેતીની આવક તરીકે કન્સિડર કરી શકાય. જમીનનો માલિક જો પોતાની જમીન અન્ય વ્યક્તિને ખેતી કરવા માટે આપે તો તેમાંથી મળતી આવક અથવા તો ભાડાને પણ આપણે શું કહી શકાય? ખેતીની આવક કહી શકાય. એટલે ઘણી વખત શું હોય છે કે ખેડૂતો પોતે ખેતી ન કરતા હોય, બરાબર, અથવા તો એવા કોઈ વ્યક્તિ પાસે જમીન છે કે જેને ખેતી નથી કરતા આવડતી, તો એ લોકો શું કરે કે જે ખેતી કરવા લાયક વ્યક્તિ છે અથવા તો જે ખેડૂત છે એને પોતે જમીન ભાડે આપતા હોય છે, બરાબર. અથવા તો અમુક ટકામાં એ પાક ઉગાડવાની પરમિશન આપતા હોય છે કે તમે જે આ પાક છે એને ઉગાડો અને એમાંથી 10%, 20% હિસ્સો જે માલિક છે એ પોતે લેતા હોય છે.
તો આ પ્રકારની પણ જો આવક થતી હોય તો એને પણ ખેતીની આવક જ કહેવાય, કારણ કે માલિકની આવક છે પોતાની એટલે, બરાબર. એટલે માલિક જો પોતાની જમીન અન્ય વ્યક્તિને ખેતી કરવા માટે આપે તો એમાંથી પણ જે આવક પ્રાપ્ત થાય છે, હિસ્સો પ્રાપ્ત થાય છે, એને પણ આપણે શું કહેવાય? ખેતીની આવક જ કહેવાય. અને જો જમીનના 2 ભાળવાત હોય, જેમાં મુખ્ય ભાળવાત અને પેટા ભાળવાત હોય, તો પેટા ભાળવાતે જે મુખ્ય ભાળવાતને રકમ આપેલી હોય એને પણ જમીનનું ભાડું અથવા મહેસૂલ કહેવાય, બરાબર. એટલે આ 3 જે મુદ્દાઓ છે જેને જમીનનો ભાડા અથવા મહેસૂલની અંદર કન્સિડર કરાય. એટલે જ્યારે આપણે ખેતીની આવકની વ્યાખ્યા સમજતા હોઈએ તો એ ખેતીની આવકની અંદર આપણે એ પણ સમજ્યા કે જમીનનું ભાડું અથવા તો મહેસૂલને આપણે ખેતીની આવક કહીએ, પણ એ જમીન એક તો ભારતમાં સ્થિત હોવી જોઈએ, ખેતીના હેતુ માટે ઉપયોગ થયેલો હોવો જોઈએ, સાથે સાથે એ જમીનનું જે ભાડું છે એ કઈ રીતે મળેલું હોવું જોઈએ અથવા કઈ વ્યક્તિને મળેલું હોય તો એને આપણે ખેતીની આવક તરીકે કહેવાય. તો એના વિશે આ પોઈન્ટ આપેલો છે. બીજો જે મુદ્દો છે કે ખેતીવાડી પ્રક્રિયા, કારણ કે આપણે જ્યારે ખેતીની આવક સમજીએ છીએ તો પ્રક્રિયાની પણ આવક આપણે જોઈ, બરાબર, કે ખેતીને લગતી જે પણ પ્રક્રિયા થતી હોય અને એમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય તો એને પણ ખેતીની આવક કહેવાય. તો ખેતીવાડી પ્રક્રિયા કોને કહેવાય? પહેલાં તો ખેતીવાડીની પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે જમીનમાં ખેતી કરવાના કારણે કોઈ પણ છોડ કે ઝાડના અંકુર ફૂટે એને આપણે ખેતીવાડી પ્રક્રિયા કહેવાય, બરાબર. ઘણી વખત આપણે કોઈ બીજ રોપ્યા અને એના પછી પાણી નાખ્યું અથવા તો કશું જ કરતા નથી પણ આપણે બીજને નાખી દીધું, સનલાઇટ આવી, બરાબર, પાણી નાખ્યું અને એનાથી જે છોડ કે જે પણ ઝાડ છે એના અંકુર ફૂટતા હોય તો એને આપણે ખેતીવાડી પ્રક્રિયા કહેતા હોઈએ છીએ, બરાબર. એ પ્રોસેસ થઈ ગઈ, કારણ કે ખેતીનો મુખ્ય હેતુ જ એ છે કે કોઈ પણ પાક અથવા છોડ કે ઝાડને ઉગાડવું, બરાબર. તો એ ઉગાડવાની જે આખી પ્રક્રિયા છે જેની અંદર શું આવે? ખેતરનું ખેડાણ કરવાનું આવે, બિયારણની વાવણી આવે, ક્યારા બનાવવા આવે, વાડ બનાવવી, જરૂરી તડકા પાણીની વ્યવસ્થા કરવી, આ બધા કાર્યોમાં જે પણ શારીરિક અને બૌદ્ધિક શ્રમનો સમાવેશ થાય છે એ તમામ ખેતીવાડી પ્રક્રિયાની અંદર આવતું હોય, બરાબર. અને આમાંથી કોઈ આવક પ્રાપ્ત, આ બધી પ્રક્રિયાને લગતી કોઈ આવક પ્રાપ્ત થતી હોય તો એ પણ ખેતીની આવક કહેવાય, બરાબર. એટલે બિનજરૂરી જે છોડ અથવા આપમેળે ઉગી નીકળેલા વૃક્ષોને કાપી અને એનાથી જે વેચવાથી થતી આવક છે એને પણ ખેતીની આવક તરીકે ગણાય છે, બરાબર. એટલે ખેતીવાડી પ્રક્રિયાના લગતી કોઈ પણ આવક જો થતી હોય તો એને પણ આપણે ખેતીની આવક કહી શકીએ, ઓકે. સાથે સાથે અંશતઃ ખેતી શું છે? તો ઘણા પ્રકારની ખેતી એવી હોય છે કે જે સંપૂર્ણ ખેતીની આવક ગણી શકાય નહીં, બરાબર, કારણ કે એની અંદર પૂરેપૂરી ખેતીની પ્રક્રિયાથી આવક નથી થતી, એટલે અંશતઃ ખેતી. કારણ કે ખેતીની પ્રક્રિયા ઉપરાંત મશીન અને હાથ પ્રક્રિયા પણ એની અંદર સામેલ હોય છે. ઘણા બધા મશીન્સનો હવે ઉપયોગ થાય છે ખેતીવાડી કરવા માટે, બરાબર. માનવ શ્રમનો ઉપયોગ થતો હોય અને એનાથી જે આવક પ્રાપ્ત થતી હોય એ ખેતીની આવક. પણ અંશતઃ ખેતી એટલે જ્યાં માનવ શ્રમ ઉપયોગમાં લેવાયો છે એ આવકને આપણે ખેતીની આવક કહીએ, પણ એવી આવક કે જ્યાંથી મશીન અથવા તો કોઈ હાથ પ્રક્રિયા દ્વારા થઈ હોય, બરાબર. જેમ કે આપણે રબરના પ્લાન્ટ છે એમાંથી જે પણ આવક થાય છે એમાંથી આપણે એવું કહી શકીએ કે 65% ખેતીની છે અને બાકી 35% ધંધાની આવક ગણાય, બરાબર. ચા, કોફી, ખાંડ, તમાકુ આવી બધી પ્રકારની પણ જે આવક છે એને અમુક ભાગને ખેતીની આવક કહેવાય, કારણ કે ચાની અંદર જે છોડ ઉગે છે, બરાબર, અને જે પાંદડા થાય છે, ચાના જે પાંદડા હોય છે એને આપણે ખેતીની આવક તરીકે કહીએ. પણ એને જ્યારે આપણે ફિલ્ટર કરતા હોઈએ અને એને શુદ્ધ કરીને જ્યારે પેકિંગ કરીએ અને પછી એને બજારમાં વેચીએ તો એ ખેતીની આવક ન કહેવાય, કારણ કે ત્યાં જે પ્રોસેસ છે એ બધી મશીનથી થતી હોય છે, બરાબર. રબરના પ્લાન્ટમાં પણ જે રબરનો ગ્રોથ થાય છે, બરાબર, જે આવક પ્રાપ્ત થાય છે એમાં અમુક અંશતઃ આવક છે ખેતીની છે, પણ બાકી જે એના પછી આવક થાય છે, બરાબર, એ રબરની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે અને એ પ્રોડક્ટ્સમાંથી જે આવક થતી હોય છે એને ખેતીની આવક ન કહેવાય. એટલે આ બધી આવકને આપણે અંશતઃ ખેતીની આવક તરીકે ઓળખાય, બરાબર. અને બાકીની જે આવક છે એ બિન ખેતીની આવક ગણી અને એને કરપાત્ર આવક તરીકે, કારણ કે ખેતીની આવક તો બિન કરપાત્ર છે, પણ જો એ ખેતીની આવક નથી તો પછી એ કરપાત્ર આવક તરીકે ગણાશે, બરાબર. અમુક અપવાદ છે જેને આપણે ખેતીની આવકમાં ધ્યાનમાં નથી લેતા. એક તો ડેરી ફાર્મ હોય, ચીઝ કે માખણમાંથી કોઈ બનાવેલ વસ્તુ હોય એના વેચાણની આવક થતી હોય, પોલ્ટ્રી ફાર્મ હોય, પશુપાલન, માછલા પકડવાથી જે આવક થતી હોય એને ખેતીની આવક નથી કહેવાતી. પથ્થરની ખાણમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી હોય, ઊભો પાક ખરીદવાથી કોઈ જે વેચાણની આવક પ્રાપ્ત થાય છે
એ પણ ખેતીની આવક નથી. લોનના વ્યાજના બદલે જે ખેત પેદાશ મળે છે અને એના વેચાણથી જે આવક થાય છે એ પણ ખેતીની આવકમાં નથી આવતું. દરિયાના પાણીમાંથી જે બનાવેલ મીઠાની આવક છે એ પણ ખેતીની આવક ન કહેવાય. બરાબર, એટલે આ બધી જે આવક છે એ અપવાદ છે. એટલે આ બધી આવકને આપણે ખેતીની આવકની અંદર ગણતરીમાં નથી લેતા. બરાબર, એ કન્સિડર નથી કરતા. આપમેળે જે ઉગી નીકળેલા વૃક્ષો હોય અને એના વેચાણથી આવક થતી હોય, આપમેળે ઉગી નીકળ્યા હોય અને એને વેચાણથી આવક થતી હોય તો એ ખેતીની આવક નથી. પણ ખેતીની પ્રક્રિયા દરમિયાન જે આપણને જે બિનઉપયોગી વૃક્ષો છે એ ઉગી નીકળતા હોય અને એના વેચાણથી આવક થતી હોય તો પછી એ ખેતીની આવક. અગાઉ આપણે સમજ્યા ખેતીવાડી પ્રક્રિયામાં. બરાબર, પણ આ તો આપમેળે ઉગી નીકળેલા હોય કે ખેતી એમને જે જમીન છે એમને પડેલી છે. બરાબર, અને એ જમીનની અંદર એમને વૃક્ષ છે એ ઉગી નીકળ્યા છે અને એના વેચાણથી જે આવક થતી હોય છે એને આપણે ખેતીની આવક નથી કહેતા. ઈંટો બનાવવાની જે માટીના વેચાણની આવક છે, ખેતરમાં ફિલ્મ કે ટીવી સિરિયલના શૂટિંગમાંથી મળતી. બરાબર, ઘણા બધા ફિલ્મ અને ટીવી જે સિરિયલ છે એના શૂટિંગ આપણે જોઈએ છે કે એ ખેતરમાં થતા હોય છે. હવે એવા ખેતરમાં જે પછી શૂટિંગની આવક થતી હોય તો એને ખેતીની આવક ન કહેવાય, કારણ કે એ તમે કોમર્શિયલ ઉપયોગ માટે એને ધ્યાનમાં લીધી. વિદેશમાંથી કોઈ મળતી ખેતીની આવક હોય, ખેતીવાડીની પ્રક્રિયા જે કંપની છે શેર હોલ્ડરને મળતી ડિવિડન્ડની આવક હોય. બરાબર, અને સિંચાઈ માટે જે આપવામાં આવેલ પાણીની આવક હોય, તો આ બધી આવકને ખેતીની આવકની અંદર નથી ગણાતી. બરાબર, એટલે આ બધા અપવાદ છે જે ખેતીની આવકમાં નથી આવતા. તો એક પોઈન્ટ હતો. એના પછીની જે આવક છે જે આકસ્મિક આવક, કેઝ્યુઅલ ઇન્કમ જેને કહીએ છીએ. આકસ્મિક આવક એટલે કેવી આવક? તો જે આવક નિયમિત સ્વરૂપે મળતી ન હોય, એનું પુનરાવર્તન થતું ન હોય અને એની પુનરાવર્તન થવાની શક્યતા પણ ન હોય તો એવી આવકને આકસ્મિક આવક કહેવાય. બરાબર, જે અચાનક મળતી હોય, કારણ કે આકસ્મિક એટલે અચાનક જે પ્રાપ્ત થતી હોય, જેની અપેક્ષા નથી. બરાબર, નિયમિત રીતે નથી મળતી. બરાબર, અપેક્ષિત તો છે પણ નિયમિત નથી મળતી અને પુનરાવર્તન નથી થતું. એનું વારંવાર જો પ્રાપ્ત થતી હોય તો એ નિયમિત આવક છે, પણ પુનરાવર્તન નથી થતું અથવા થવાની શક્યતા પણ નથી, તો એવી આવકને આપણે આકસ્મિક આવક કહેવાય. બરાબર, જે ચોક્કસ અને અનિયમિત. બરાબર, નિયમિત નથી. આકારણી વર્ષ 72-73 સુધી આકસ્મિક આવકને સંપૂર્ણ કરમુક્ત ગણવામાં આવતી હતી. બરાબર, પણ એ પછીથી આકસ્મિક આવકને સંપૂર્ણ રીતે કરમુક્ત નથી ગણતા. બરાબર, અમુક એમાં પછી ચેન્જીસ થયા. આકસ્મિક આવકમાં ગોળાદોડની કોઈ આવક હોય અથવા કોઈ પણ હરીફાઈની આવક હોય, લોટરીની આવક પ્રાપ્ત થતી હોય, જુગારની આવક પ્રાપ્ત થતી હોય, તો આ બધી આવકને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ અને આકસ્મિક આવક તરીકે ગણીએ છીએ. જો લોટરીની આવક 5,000થી વધુ હોય, ગોળાદોડની આવક 2,500થી વધુ હોય તો આવી આવક પર મૂળ સ્થાનેથી કર કપાત એટલે TDS કાપવો ફરજિયાત છે. બરાબર, જે પણ 10%, 20%, 30% લાગતું પડતો એ લાગુ પડતો TDS એના ઉપર કપાય. એટલે 5,000ની આવક થતી હોય લોટરીમાંથી, એમાં જો 30% TDS હોય એટલે સીધા 1,500 રૂપિયા ત્યાં કટ થાય અને 3,500 રૂપિયા જે જીતનાર છે એને પ્રાપ્ત થતા હોય. બરાબર, આપણે જોઈએ છે ઘણા બધા ટીવી શોઝ કે જેમાં આવી રીતે આવક પ્રાપ્ત થતી હોય છે. બરાબર, એ બધા ટીવી શોઝમાં જે કદાચ તમે વાંચ્યું પણ હશે કે નીચે લાઈન આવે છે કે જે પણ આવક અહીંયાથી પ્રાપ્ત થશે એ TDS કપાયા પછી પ્રાપ્ત થશે. એટલે ટેક્સ ત્યાં ડિડક્ટ થઈ જાય, જે પણ લાગુ પડતો હોય એ ટકા ત્યાં ડિડક્ટ થશે અને પછી જે આવક મળશે એ માલિકને મળશે. આકસ્મિક આવકો 10,000 કે એથી વધુ હોય તો પછી એના ઉપર 30% લેખે આવકવેરો વસૂલ કરવામાં આવે છે. બરાબર, એટલે 30% ટેક્સ ત્યાં ભરવો પડે જો 10,000 કે એનાથી વધુ હોય તો. એનાથી ઓછી હોય તો પછી 10% લાગુ પડતો હોય છે. એટલે આવી આવકમાંથી કોઈ પણ કલમ હેઠળ કોઈ પણ કપાત બાદ લઈ શકાતી નથી. બરાબર, કોઈ પણ પ્રકારની કપાત આમાં મળશે નહીં, પણ જે પણ પૂરેપૂરી આવક છે એના ઉપર પૂરા 30% ભરવાના થાય અને પછીની જે રકમ છે એ માલિકને મળશે. અપવાદમાં કઈ કઈ આવક આવશે? તો અનિયમિત આવક કે જે કર્મચારીને પોતાના પગાર ઉપરાંત મળતી હોય, અનિયમિત આવક કે જે ધંધા કે વ્યવસાયના સ્વરૂપે મળતી હોય, જે મૂડી નફામાંથી પ્રાપ્ત થતી હોય, અને બાકીની અનિયમિત આવક કે જે વેઇટર કે ટેક્સી ડ્રાઈવરને ટીપ સ્વરૂપે મળતી હોય. આ બધી આકસ્મિક આવક છે કારણ કે અચાનક મળેલી આવક છે, પણ તેમ છતાં આ બધી આવકને ધંધા વ્યવસાયની આવક ગણાશે નહીં કે આકસ્મિક આવક. બરાબર, એટલે આ બધા આકસ્મિક આવક માટેના જે અપવાદ છે તે આપણે કહી શકીએ.
એના પછીનું જે વ્યાખ્યા છે જેમાં આકરણી વર્ષ. આકરણી વર્ષ એટલે શું? તો કાયદા જે બનાવ્યો છે આવકવેરા કાયદા 1961 એની કલમ 2ની પેટા કલમ 9માં આકરણી વર્ષની વ્યાખ્યા આપેલી છે કે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકરણી કરવામાં આવે છે એને આકરણી વર્ષ કહેવામાં આવે. બરાબર, કે જે વર્ષે આ વર્ષે આપણે ટેક્સ કેલ્ક્યુલેશન કરીએ છીએ, આવક ગયા વર્ષની છે, બરાબર, પાછલા વર્ષની છે, પણ ગણતરી આપણે આ વર્ષે કરીએ છીએ તો એને આકરણી વર્ષ કહેવાય. બરાબર, જે વર્ષે એનું એસેસમેન્ટ થાય છે, કેલ્ક્યુલેશન થાય છે, ટેક્સ કેટલો ભરવાનો થાય એ ગણતરી કરવામાં આવે છે, એ ગણતરીના વર્ષને આપણે આકરણી વર્ષ તરીકે ઓળખીએ. આકરણી વર્ષ એને મહેસૂલી વર્ષ અને કરવેરાના વર્ષ તરીકે પણ ઓળખાય. જનરલી 1 એપ્રિલથી શરૂ થાય, બરાબર, અને 12 માસનો સમય આકરણી વર્ષ તરીકે ઓળખાય. 1 એપ્રિલે શરૂ થાય અને ત્યાર પછીના જે વર્ષની 31મી માર્ચ હોય ત્યાં સુધી એ હોય. ધારો કે 2025 છે, એ 1 એપ્રિલ 2025થી શરૂ થાય 31 માર્ચ 2026 સુધી, તો આ 25-26 આકરણી વર્ષ થયું. બરાબર, આકરણી વર્ષ અમલમાં આવેલ આવકવેરાના દર મુજબ આવકવેરાની આકરણી કરવામાં આવે. બરાબર, જે પણ એમાં એક્ટ લાગતો હોય કે ધારો કે 24-25ની આવક છે પણ ટેક્સ ક્યારે ભરવાનો આવશે? 25-26માં. બરાબર, 2024-25ની આવક છે પણ એને ભરી આપણે ક્યારે રહ્યા છે? 2025-26. તો આકરણી વર્ષ 2025-26 અને એમાં જે ફાઇનાન્સ એક્ટ 2025 છે એ લાગુ પડશે. ઓકે, એના પછી જે છે એ પાછલું વર્ષ. પાછલું વર્ષ એટલે પ્રીવિયસ યર, કે જે વર્ષે આપણે ગણતરી કરી રહ્યા છે કે આવકવેરા કાયદા 1961ની પાછલું વર્ષ એટલે પ્રીવિયસ યર. આવકવેરા કાયદા 1961ની જે કલમ 3 છે એમાં પાછલા વર્ષની વ્યાખ્યા આપેલી છે. પાછલું વર્ષ એટલે એવું વર્ષ કે જે વર્ષે આપણે આકરણી કરી રહ્યા છે એના અગાઉનું, બરાબર, એનું પાછલું વર્ષ. એટલે એને તરત અગાઉનું વર્ષ 31મી માર્ચે જે પૂરું થાય છે એ વર્ષને આપણે પાછલું વર્ષ કહીએ. એટલે 25-26 આ વર્ષે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ આવકની, પણ આવક ક્યારે પ્રાપ્ત થઈ? પાછલા વર્ષે, ગયા વર્ષે. એટલે 24-25 એનું પાછલું વર્ષ કહેવાય, પ્રીવિયસ યર કહેવાય. બરાબર, હા, ધંધો કે વ્યવસાય જો નવો સ્થાપવામાં આવ્યો હોય તો એમાં આવકનો જે સ્ત્રોત છે એ નવો જ અસ્તિત્વમાં આવ્યો છે, અને એવા કિસ્સામાં જે પાછલું વર્ષ છે એ ધંધા કે વ્યવસાયની સ્થાપના તારીખથી અથવા જે તારીખથી આપણે ધંધો શરૂ કર્યા છે એ તારીખથી 31 માર્ચ સુધીનું ગણાશે. એટલે ધારો કે જો આપણે ધંધો કે વ્યવસાય સપ્ટેમ્બરમાં શરૂ કરીએ છીએ, જનરલી 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું વર્ષ હોય, બરાબર, પણ ધંધો કે વ્યવસાય સપ્ટેમ્બરમાં શરૂ કર્યો તો 1 સપ્ટેમ્બરથી 31 માર્ચ સુધીનો સમયગાળો એ પાછલા વર્ષમાં આવશે. બરાબર, પણ 31 માર્ચે પૂરું થઈ જાય. એટલે સમાપ્તિની તારીખ ફિક્સ છે. શરૂઆતની તારીખ જો નવો ધંધો કે વ્યવસાય હોય તો જે તારીખે શરૂ કરી રહ્યા છે એ તારીખથી ગણાશે. બરાબર, અને આવી કેટલીક આવકો જે પાછલા વર્ષ દરમિયાન ગણવામાં આવી છે. ઘણી એવી પણ આવક છે કે જ્યારે તે આવક શોધી કાઢવામાં આવે એ પાછલા વર્ષની આવક ગણાય. બરાબર, ઘણી વખત એવું હોય કે 4-5 વર્ષ પહેલાં આવક થઈ હતી પણ એનો ખુલાસો કોઈ નહોતો, તો એ ખુલાસા વગરની જે આવક છે એ આપણે ક્યારે કરી? ગયા પાછલા વર્ષે કરી અને પાછલા વર્ષે બતાવી, તો પછી એ પાછલા વર્ષની જ આવક કહેવાય. બરાબર, તો આ પ્રકારની જે આવક છે અને જે વર્ષની ડેફિનેશન છે એ આપેલી છે. તો મિત્રો, આજે આપણે ખેતીની આવક સાથે સાથે જે આકરણી વર્ષ છે અને પાછલું વર્ષ છે અને આકસ્મિક આવક કોને કહેવાય એના વિશેની ચર્ચા કરી. ધન્યવાદ. स्वाध्यायः परः